પાટણ જિલ્લાના હારીજ, સમી, સતલામપુર અને રાંધનપુર શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં 2 દિવસથી સતત મેઘમહેર યથાવત રહેતા ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે. ત્યારે અતિભારે વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. ખેતરો બેટમાં ફેરવાતા એરંડા, ગવાર, અડદ સહિતના પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે. સતત પડી રહેલા વરસાદના કારણે ગ્રામ્ય વિસ્તારોના ખેતરોમાં પાણી ભરાવાના કારણે ખેડૂતો ચિંતિત જોવા મળી રહ્યા છે. અમે આ એરંડા વાયા 2-3 વખત પાણી ભરી જવાથી, વરસાદ આવવાથી ખૂબ મોટું નુકસાન થવાથી સરકાર પાસે અમારી માંગ છે કે કાંક અમારા માટે સહાય આલે તો સારું છે. બરોબર ને કે કઈ રાખ્યું નથી. અમે એરંડા વાયા હતા, મોટા પ્રમાણમાં કપાસ વાવેલો છે. આ એરંડા 3 વખત નિષ્ફળ ગયા છે પાણી ભરી જવાથી. હાથોળામાં પાણી છે ચિત્રમાં અત્યારે હાલમાં. વરસાદ ખૂબ આવવાથી ખેડૂતોને મોટું નુકસાન છે. સરકાર કાંઈ અમારી આ વાત સાંભળે તો હા તો સારું છે. અને થોડા ઘણી અમારે માંગ છે કે સહાય આલે. અમે એરંડા વાયેલા હતા પણ બહુ વરસાદ થવાના કારણે નુકસાન થઈ ગયું અને 2-3 વખત એરંડા વાયા પણ બધા સાફ થઈ ગયા, બળી ગયા છે. અને સરકારને અમારી અપીલ છે કે અમને આ સહાય કાંઈ પણ થોડું ઘણું જે વળતર આપે એ અમારી માંગ છે.